નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાગુણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાહાણમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ સવારે સૂર્ય ઉદય થાય અને જેમ નવું અજવાળું નવું પ્રકાશ મળે છે એમ આના એક એક સૂત્ર ઉપરની જ્યારે વાતોને જાણતા જઈએ ત્યારે વિસ્તરનો આપણને ફિલિંગ થાય, વિસ્તરનો આપણને અનુભવ થાય કે જાણે એક નવું અજવાળું જીવનની અંદરમાં એક અંધકાર દૂર થાય છે અને એક નવો પ્રકાશ જીવનની અંદરમાં સ્પષ્ટ અનુભવાય છે. આ વિચારો કે આ વાતો કદાચ લાખો રૂપિયાના સેમિનારની અંદરમાં જઈએ અને કદાચ આટલી સ્પષ્ટતાપૂર્વક જોવા માટે ન મળે. આ સોમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબના જ્ઞાનની અંદરમાં કેટલી બધી સ્પષ્ટતા હશે કે એક એક વાક્યની અંદરમાં ઊંડાણ ભર્યું છે, ભાવાર્થ ભર્યો છે, એક એક વાક્યની અંદરમાં મહાગંભીરાર્થ ભરેલો છે. આ સોમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબની આ અનુભવની વાણી છે. વર્ષો પહેલા 1100 વર્ષ પૂર્વે વિચારો, 1000 વર્ષમાં તો વચમાં કેટલી ઉથલ પાથલો મચી ગઈ, કેટલી સત્તાઓ આવી અને કેટલી સત્તાઓ ચાલી ગઈ. છતાં પણ આ વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે કે જાણે કે આપણા માટે જ હમણાં જ કારણે કોકે આ સૂત્રો બનાવ્યા છે આ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને. જ્ઞાની એને કહેવાય કે માત્ર આજને ન જોવે, આવતીકાલને પણ જે જોઈ શકે. આવતીકાલનો સમાજ, આવતીકાલનો વર્ગ, આવતીકાલના લોકો, આવતીકાલની વ્યક્તિઓ કેવી આવવાની છે એને જોઈને 1100 વર્ષ પહેલાં આ મહાત્માએ આ ગ્રંથનું સર્જન કર્યું અને આપણને આ જોવા માટે મળે છે, આનો અનુભવ કરવા માટે મળે છે. ગઈકાલના સૂત્ર ઉપર આજે થોડીક વધુ વિચારણા કરવી છે. સૂત્ર નંબર 104 જે આપણે ગઈકાલે જોયેલું હતું એમાં એમ લખેલું હતું, વન ગજ ઇવ તાદાત્વ સુખ લુબ્ધ કો નામ ન ભવતી આસ્પદમ આપદાનામ. જંગલી હાથીની જેમ તાત્કાલિક સુખના લોભની અંદરમાં પડીને કઈ વ્યક્તિ આપત્તિગ્રસ્ત નથી બન્યું. અને આજે વર્તમાન સમયને લોકોને જોઈ લો, લોકોના જીવનની અંદરમાં અસમાધિ, દુર્દશા, આર્ત ધ્યાન, તકલીફ, પીડા, શરીરમાં રોગ, પરિવારમાં કુસંપ, સામાજિક અસંતુલન, જેટલું જેટલું જોવા માટે મળે. આ યુદ્ધ વગેરે જોઈ લો, આટલા મોટા મોટા યુદ્ધો બને છે. હવે યુદ્ધની વરી પાછી શાંતિની મંત્રણા પણ એવા દેશમાં કરે છે કે જે દેશ વરી પાછો પોતે તોફાની અને આતંકવાદી છે. એટલે કોને વિશ્વાસ બેસે આ બધી વ્યક્તિઓ ઉપર? અને આ બધા જ તાદાત્વ સુખની અંદરમાં લોભી થયેલા માણસો છે. જાણે કે જિંદગીમાં ક્યારે મરવાના જ નથી, જાણે કે જિંદગીમાં અમરપટ્ટો લખાવીને આવ્યા છે, જાણે કે આ બધું જ રાજ્ય, આ બધા તેલના કૂવા, આ બધી સંપત્તિ, આ બધી વિરાટ વૈભવ જાણે જિંદગીમાંથી ક્યારેય જવાનો જ નથી. કયા સમયમાં શું થાય ખબર નથી. આ ટ્રમ્પ સાહેબને પણ ખબર નથી કે ચૂંટણી વખતે બાલ બચ્યા છે. યાદ હશે કદાચ કે એક વ્યક્તિએ ચાલુ સભાની અંદરમાં એમની ઉપર ગોળીબાર કરેલો. એક સેકન્ડની અડધી ભાગનેમાંથી સહેજ બાલ બચી ગયા છે અને છતાં પણ મરણિયા થઈને આ રીતે યુદ્ધ કરવાના. ભલે ઇઝરાયલ હોય, ઈરાન હોય, અમેરિકા હોય, હિઝબુલ્લા હોય, કોઈ પણ હોય, આપણે કોઈને સાચા ખોટા નથી કહેતા. એ લોકોની પરિસ્થિતિ હશે કદાચ એ પ્રમાણેની, પરંતુ આ શાંતિ મંત્રણાઓ પણ કરીને કેટલી કરવાના. એ જ વરી પાછું યુદ્ધખોર માણસ, એ જ વરી પાછું તોફાન અને વરી પાછી શાંતિ મંત્રણા એવા દેશમાં કરવાની કે જે દેશ પોતે આતંકવાદથી હાડ ખરડીને બેઠેલો છે. આ બધું જે તોફાન દેખાય છે ને એનો એક જ અર્થ છે, તાદાત્વ સુખ લુબ્ધ. આખો સમાજ તાત્કાલિક સુખ મેળવી લેવું છે. બસ જે સુખ સામે દેખાય ને એને સુખ માની લીધું છે. પણ આ સુખ નથી. હાથીની સામે દેખાતી હાથણી એ સુખ નથી, એના માટે છટકું છે. જંગલની અંદરમાં રહેલો ભોળું હરણ, એને સંગીતમાંથી ખેંચીને એના માટે સંગીત વગાડવામાં આવે છે. પણ એ લોકોને ખબર નથી કે એ હરણને ખબર નથી કે આ સંગીત નથી, એના માટે મોતનું આમંત્રણ છે, મોતનો બોલાવો છે. એટલે
તાત્કાલિક જે દેખાય છે એને સુખ માની લેવાની જે મોટી ભ્રમણા સમાજની અંદરમાં ચાલે છે, એની સામે આ મહાત્મા લાલ બત્તી ધરાવે છે. હવે બધા કરતા ઉલટી વાત, આખો સમાજ એમ માને છે જે મળે એ મેળવી લેવાનું, જે મળે એ પ્રાપ્ત કરી લેવાનું, જે મળે એ ભોગવી લેવાનું, જે મળે એ ખાઈ લેવાનું. ફરી વખત ક્યારે મળે, આ જન્મ ફરીવાર ક્યારે મળવાનો. જ્યારે આ મહાત્મા આના અનુભવથી આપણને એક વાત બતાવે છે કે આ તમે હાથીની જેવી ભૂલ કરો છો. એ જેમ આપત્તિનું સ્થાન બન્યો, જે બંધન અવસ્થાની અંદરમાં આવી ગયો, હવે એ હાથીને જિંદગીભર માટેનું બંધન આવી ગયું. પહેલાં તો જંગલમાં મસ્ત રીતે વિચરતો હતો, બિંદાસ થઈને ફરતો હતો, કોઈ એને જરૂર નથી પડતી. પરંતુ હવે એ બંધનોની અંદરમાં આવી અને કોઈક એનો માલિક એ કે પ્રમાણે એને સવારીમાં જવાનું, એની ઉપર અંબાડી મુકાય, એને યુદ્ધની અંદરમાં જવાનું, એનું જીવનનું સ્વતંત્રતા છીનવાઈ ગઈ. કેમ? તાદાત્મ સુખ લુબ્ધ. બસ નાનકડું સુખ મળે છે અને એને ભોગવી લેવાની, તાલાવાની. હું કહું છું સુખ ભોગવવાનો આપણો અધિકાર છે, ના નથી પાડતો. કોઈ પરમાત્મા મહાવીર કે ભગવાન મહાવીરના શાસનને પામેલા આ મહાપુરુષો કોઈ આપણા સુખના વિરોધી નથી. પરંતુ એ મહાત્મા એમ સમજાવે છે કે એવું તો સુખ ન ભોગવો કે જે સુખ તમારા માટે આવતીકાલે દુઃખરૂપ બની જાય, જે સુખ આવતીકાલે બંધન અવસ્થાની અંદરમાં બંધાઈ જાય, જે સુખ પરિણામે સુખદાયી હોય, જે સુખ એમાંથી સુખ પેદા થતું હોય, એવું સુખ ભોગવવાનું. પણ એવું સુખ કેમ ભોગવવાનું કે સુખ હમણાં ભોગવી લીધું અને એના કારણે ભવોભવની ગુલામી, ભવોભવની તકલીફ અને આપત્તિઓને સહન કરવાની. આના કરતાં મહાત્મા એમ કહે છે કે સુખ મેળવતા પહેલાં સુખને ચકાસી લો. વ્યક્તિ ઘરમાં આવનારા દૂધને પણ ચકાસતો હોય છે, કપડાં ખરીદવા જાય તો કપડાને પણ ચકાસતો હોય છે, કોઈ પણ મોબાઈલ લેવા માટે જાય ને તો એનો પણ ડેમો લેતો હોય છે. તો સુખનો આપણે ક્યારે ડેમો લીધો કે આ સુખ મેળવવાથી મને ભવિષ્યમાં નુકસાન નહીં થવું જોઈએ? બસ તાદાત્મ સુખની અંદરમાં લુપ્ત સમાજ છે. કોકના બંગલા જોયા, કોકની ગાડી જોઈ, કોકના કપડાં જોયા, કોકની બ્રાન્ડેડ આઇટમ જોઈ, કોકના મોટા ફાર્મ હાઉસ જોયા, કોકનું મોટું મજાનું સ્ટેટસ જોયું. અને આ બધું જોયા પછી એને પણ એમ થયું કે બસ મારે પણ આ મેળવવું છે, મારે પણ આ પ્રાપ્ત કરવું છે, મારે પણ આ જોઈએ છે. હું તમને સાચું કહું, આ સુરતની અંદરમાં છું ને, એવા કેટલાય માતા પિતા હૈયાની વરાળ લઈને મારી પાસે આવે છે કે ગુરુદેવ દીકરાને સમજાવો. બસ પૈસા કમાવાની આંધળી દોટ, એટલી આંધળી દોટમાં જીવે છે અને એના કારણે એટલા મોટા દેવા કરી દીધા છે, ગજા બહારનું મોટો સોદો કરી દે એક આત્મવિશ્વાસના કારણે. હું એમ કહું છું કે બિઝનેસ કરવા માટે થોડુંક સાહસ કરવું પડે, ના નથી પાડતો, પણ આંધળું સાહસ, અવિચારી સાહસ. આ શું છે? તાદાત્મ સુખની અંદરમાં લોભી સમાજ છે. આખો સમાજ તમે જોઈ લો, એને ધર્મ કર્મ કરવા માટેનો સમય જ નથી. બસ બધાને સુખી બની જવું છે, બધાને રાતોરાત મહાન બની જવું છે, ફેમસ બની જવું છે. હું એને એમ કહું છું ફેમસ બનવાની પણ છૂટ, ચક્રવર્તીએ પણ 6 ખંડ જીત્યા. પણ એ સુખ એવી રીતે ભોગવો કે જે સુખ આપણા આવતા ભવનું દુઃખનું રિઝર્વેશન ન બને. જેમ ગઈકાલે બતાવ્યું હતું ને, મકોડો ગોરને ખાવા માટે જાય છે, રસ્તા ઉપરની ગાડી ફરી વળી, કોકના પગ ફરી વળ્યા અને ચંપાઈને ખતમ થઈ ગયો. એટલે છેલ્લે વળી પાછું મોતનો બોલાવો આવી ગયો, છેલ્લે વળી પાછું મોત આવી ગયું. એટલે તાદાત્મ સુખની અંદરમાં લુપ્ત જે સમાજ છે, એ સમાજના માટે આ લાલ બત્તી બતાવે છે કે તાત્કાલિક સુખ મેળવી લેવાનો જે લોભ છે, સુખ મેળવો, પણ એનો પણ એક ક્રમ હોય. જેમ બાળક છે ને, ડિગ્રી મેળવે છે તો રાતોરાત નથી મેળવી લેતો. પહેલાં સિનિયર કેજી, જુનિયર કેજી, એની પહેલાં પ્લે ગ્રુપ, અને એનાથી પછી ફર્સ્ટ સેકન્ડ આગળ કરતાં છેલ્લે કેટલા વર્ષો પછી એને ડિગ્રી મળતી હોય છે. તો જેમ ડિગ્રી ક્રમિક આવે છે, તો ઉંમર જેમ ક્રમ પ્રમાણે વધે છે, તો પછી સુખ મેળવવાની અંદરમાં આટલી બધી ઉતાવળ કેમ, આટલી બધી તાલાવેલી અને આટલી બધી દોડધામ કેમ? દિવસ રાત એક કરવાના, સુખની પાછળ ભાગવાનું, સુખની પાછળ આંધળા ભીટ બનીને દોડી જવાનું. આના કરતાં મહાત્મા આપણને સમજાવે છે કે સુખ એવું મેળવવું છે કે જે સુખ આવતીકાલ આપણી આપત્તિનું કારણ ન બને, આવતીકાલ આપણા દુઃખનું કારણ ન બની જાય. બસ એના માટે 3 બાબતો સમજવા જેવી છે કે જ્યારે પુણ્યનો ઉદયકાલ ચાલે છે ને, ત્યારે 3 પ્રકારની કદાચ માનસિકતા, 3 પ્રકારની મેન્ટાલિટી હોય છે વ્યક્તિની. આ તાદાત્મ સુખમાં લુપ્ત ક્યારે બને? એક સોદો કર્યો, સફળ બન્યો, એમાંથી બીજો સોદો થયો, એમાંથી સફળ બન્યો, અને એમ કરતાં પછી એટલું મોટું અવિચારી સાહસ કરી નાખે. કેમ કરી નાખે? બસ રાતોરાત બધું મળી જાય, પછી સમાજમાં આપણું નામ થઈ જાય,
સમાજની અંદરમાં આપણું સ્ટેટસ વધી જાય, સમાજમાં આપણી કિંમત વધી જાય, પછી બધી જગ્યામાં આપણને આવકાર મળે. એવું નથી હોતું. સુખ જે તમારા નસીબમાં લખાયેલું છે ને એટલું જ મળવાનું છે. ચા કપની અંદરમાં ચા એટલી જ રેડાવવાની કે જેટલું અંદરમાં કપની કેપેસિટી છે. કપની કેપેસિટી કરતાં વધારે ચા અંદરમાં ભરવા માટે જશો તો ચા બધી બહાર ઢોળાઈ જવાની. એવી જ રીતે જંગલી હાથી એની જેમ તાત્કાલિક સુખની અંદરમાં લોભી થઈને દોડતો માણસ આપત્તિગ્રસ્ત બની જાય છે. એટલા માટે પુણ્યના ઉદયકાળ જ્યારે ચાલે ને ત્યારે 3 પ્રકારના માણસો જોવા માટે મળે છે. પહેલા નંબરની અંદરમાં પુણ્યના ઉદયકાળમાં જે પણ સુખ સગવડ જે પણ આપણને મળે છે ને એ બધામાં પહેલી મેન્ટાલિટી એ હોય છે આ બધું ભોગવી લઈએ, બસ બધું ખાઈ લેવું છે, બધું પી લેવું છે, બધી જગ્યાએ ફરી લેવું છે. પણ એને ખબર નથી કે પાછળ તલવાર લડકે છે. આયુષ્ય ગમે તારે અંત થઈ શકે છે, ગમે તારે પુણ્ય ખતમ થઈ શકે છે, ગમે તારે મોતનો બોલાવો આવી શકે છે. કેવી રીતે મોત આવે છે ખબર નથી. હજી 2 દિવસ પહેલાના ન્યૂઝપેપરની અંદરમાં એક કરુણ ઘટના વાંચી. સુરતની અંદરમાં એક પિતાજી પોતાની કાર લઈને પોતાની સોસાયટીમાંથી બહાર નીકળે છે. હાઈરાઇઝ સોસાયટી છે, એકદમ ક્રીમ એરિયામાં, એકદમ ક્રીમ એરિયાની અંદરમાં એનું ઘર છે. અને એનો દીકરો પણ એની સાથે નીચે ઉતર્યો હતો, પપ્પાની સાથે. દીકરો તો પછી કમ્પાઉન્ડની અંદરમાં રમતો હતો. પિતાજી કારમાં ગોઠવાયા, ચાવી ઘુમાવી, કાર સ્ટાર્ટ કરી. કાર શરૂ કરે ને એની પહેલાં બરોબર સોસાયટીના ગેટમાંથી એક ગરુડિયું અંદર આવતું હતું. એટલે હવે કાર તો શરૂ થઈ ચૂકેલી હતી. તો અચાનક પિતાજીએ પોતાની કાર રિવર્સમાં લીધી, એ ભાઈએ કાર રિવર્સમાં લીધી. હવે બન્યું એવું કે એનો જે નાનકડો દીકરો પણ રમતો એ એરિયામાં હતો. હવે પિતાજીએ પાછળ તો કશું જોયું નહીં, અને જોયું હોત તો કદાચ દેખાત પણ નહીં. માત્ર 2 વર્ષનો છોકરો છે. સામે બાજુથી ગલુડિયું દોડીને આવતું હતું. એને બચાવવા માટે પિતાજીએ કાર રિવર્સમાં લીધી અને પાછલા પૈડાની નીચે નાનકો 2 વર્ષનો દીકરો આખો નાખો કચડાઈ ગયો. છૂંદો થઈ ગયો દીકરો, 2 વર્ષનો માસૂમ દીકરો. આ પેપરમાં જ્યારે આ ઘટના વાંચીને ત્યારે દિલ કંપી ઉઠ્યું. દિલની અંદરમાં એક ભૂકંપ મચી ગયો. આ સુખ મેળવવા માટે દોડીએ છીએ, મારું નામ થઈ જાય, બસ મને સમાજની અંદરમાં મારી કિંમત વધી જાય. કદાચ સાવકોની હાલત નથી, અમારા સાધુઓની પણ ક્યારેક ક્યારેક આવી હાલત થતી હોય છે. તાદાત્મ સુખની અંદરમાં લુપ્ત. બસ શિષ્યો મળી જાય, પદવીઓ મળી જાય, આટલી પ્રતિષ્ઠાઓ કરી લઈએ, આટલા સંઘો નીકાળી લઈએ, આટલી જગ્યામાં અમે અંજન ચલાકા કરી, આટલી જગ્યાએ પ્રતિષ્ઠા કરી. અને પેલી ચોમાસાની પત્રિકામાં લખવાનું થાય કે શેષકાળમાં ગુરુદેવે કેટલી બધી શાસન પ્રભાવના કરી, કેટલી જગ્યાએ કરી. એમાં રાત દિવસના દોડધામ કરનારા વિહાર, એક દિવસના 20 કિલોમીટર 25 કિલોમીટર, અને આ બધું જ કરતા છેલ્લે કોઈક એવો એક્સિડન્ટ, કોઈક એવો ઇન્સિડન્સ, કોઈક એવી ઘટના અથવા તો કોઈક એવી બીમારી, છેલ્લે પગનો દુખાવો એવો થઈ જાય કે બધું થયું તો ખરું, પણ વધુ પડતો જે લોભ, તાત્કાલિક સુખ મેળવી લેવાની ઝંખના. મને એમ લાગે છે કે આ મહાત્માએ એ સૂત્ર જાણે કે આપણા માટે જ બનાવ્યું છે. એ વખતે કેવા માણસો હતા એ તો ખબર નથી, પણ અત્યારે આ સૂત્ર વાંચતા એમ લાગે છે કે જાણે આપણા માટે જ, સ્પેશિયલી આપણા માટે જાણે કે આ સૂત્ર બન્યું છે, જાણે કે આપણને આ વાત બતાવવા માટે. હવે એ પિતાજી કૂતરાને બચાવવા ગયા, એમાં એનો બાળક ચગડાઈ ગયો. પિતાજીનું જે કારો કલ્પાંત, પિતાજીની જે ચીસ, પિતાજીના જે આંખના આંસુ. હું એમ કહું છું કે મોત તો ગમે તારે લખાયેલું છે, કોઈ પણ તિથિમાં, કોઈ પણ કલાકમાં, કોઈ પણ ક્ષણમાં અને કોઈ પણ સેકન્ડમાં. શેના ભરોસે આપણે બેઠા છીએ? કઈ બાબત ઉપર આપણે આટલા બધા મુસ્તાક છીએ? કઈ બાબત ઉપર આપણે આટલો બધો ઘમંડ કરીને બેઠેલા છીએ? કઈ બાબત ઉપર? બસ આ એક જ વાત છે, તાત્કાલિક સુખ મેળવી લેવું છે. સુખ તાત્કાલિક મળશે ને, કદાચ પુણ્યનો ઉદય હશે, સફળ બની પણ ગયા. પણ એ પુણ્યના ઉદયની અંદરમાં 3 પ્રકારની માનસિકતા આવે છે. પહેલા નંબરની મેન્ટાલિટી એ આવે છે કે પુણ્યના ઉદયકાળમાં જે પણ સુખ સગવડ અનુકૂળતાઓ મળે છે એ તમામને ભોગવતા રહીને બસ જલસા કરી લેવા છે. જિંદગીમાં મજા કરી લેવી છે, જિંદગીને લૂંટી લેવી છે, જિંદગીમાં મોજ મજા કરી લેવી છે, બસ જિંદગીને આનંદ પ્રમોદમાં ગુજારી લેવી છે. જે પણ સુખ મળે છે એને તાત્કાલિક બસ જલસા કરી લો. આવતીકાલને બાદ આવતીકાલે જે થશે તે થશે. આજે મારે બધી જ મજા કરી લેવી છે, બધા જલસા કરી લેવા છે. એટલે પહેલા પ્રકારની મેન્ટાલિટી જેને હોય ને એ તાદાત્મ સુખની અંદરમાં લોભી બની જાય. સુખ બસ પુણ્યનો ઉદય ચાલે છે, સારો સમય ચાલે છે, મજા કરી લઈએ, ભોગવી લઈએ, આનંદ પ્રમોદ કરી લઈએ. પછી એને કોઈક મારા જેવો સાધુ સમજાવે
ભાઈ આરાધના કરી લો, આરાધનાનો સમય છે, સવારે ઉઠીને પૂજા કરી લો. સાહેબ સમય જ નથી, વહેલી સવારે નીકળવાનું છે. અત્યારે સિતારો બુલંદ છે, અત્યારે એક સમય છે, અત્યારે મારા માટે એક ચાન્સ છે, બસ હું કરી લઉં. એ કરવાની અંદરમાં વ્યક્તિ એવી રહી જાય છે કે છેલ્લે પછી આવા હાથીની જેમ, આવા હરણની જેમ છેલ્લે કોઈક એવી આપત્તિના ભોગ બની જઈએ છીએ. એટલે પુણ્યના ઉદયકાલમાં 3 પ્રકારની મેન્ટાલિટી હોઈ શકે. પુણ્યના ઉદયકાલમાં જે પણ સુખ, સગવડ, સફળતા, સાધન, સામગ્રી જે પણ મળ્યું છે, બસ બધું જ મારે ભોગવી લેવું છે. તમને કદાચ ખબર હશે કે આપણી જૈન પરંપરાની અંદરમાં 24 તીર્થંકર થાય, એની જેમ 12 ચક્રવર્તીઓ પણ થાય. આ ચક્રવર્તીઓ એટલે તીર્થંકર પછીના પુણ્યના ઉદયને ધરાવનારા આ ચક્રવર્તીઓ ગણાય. કારણ કે જે સપના તીર્થંકરની માતાને આવે છે ને, એ જ 14 સપના ચક્રવર્તીની માતાઓને પણ આવે. એટલો ફરક પડે કે તીર્થંકરની માતાને એકદમ ઘાટા દેખાય, એકદમ લાઇટફુલ દેખાય, અને ચક્રવર્તીની માતાને એકદમ ઝાંખા દેખાય. બસ એટલો ફરક પડે. સેમ 14 સપના, તીર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા બંને જણા 14 સપના જોવે, પણ આટલો ફરક પડે. એટલે આવા પુણ્યશાળી ચક્રવર્તી, આવા 12 ચક્રવર્તી, એમાં 7મો ચક્રવર્તી હતો શુભમ નામનો. હવે આ શુભમ ચક્રવર્તીને વળી પાછું અંદરમાંથી એક ચર ઉપડી, અંદરમાં એક મન થયું. જેમ આજે ઘણા કરોડપતિને મન થાય છે ને, હવે અત્યારે સારો ઉદય છે, ચલો ને એક ફેક્ટરી ઓર વધારે નાખી દઉં, ઓર એક બધું ફેક્ટરી નાખી દઉં, ઓર એક બધું ફેક્ટરી નાખી દઉં. અને નાખવાના સપનાની અંદરમાં ફેક્ટરી તો ચાલી ગઈ, અને જીવનમાં જે પણ કાંઈ રહ્યું સુખ હતું જીવનમાં, એ પણ જીવનમાંથી ચાલી ગયું. હવે શુભમને બધાએ સમજાવ્યો, મંત્રીઓ, પણ શુભમ જીદ લઈને બેઠો કે 6 ખંડ તો ખાલી મેં ભરત ક્ષેત્રના સાધ્યા, હજી મારે બીજા નવા 6 ખંડ સાધવા છે, બીજા નવા 6 ખંડો ઉપર મારે વિજય પ્રાપ્ત કરવો છે. બધી દુનિયાના 6 ખંડ જીતે, હું 12 ખંડ કેમ ન જીતું? અને એ 12 ખંડ જીતવા માટે નીકળે છે. બધાએ સમજાવ્યું કે સાહેબ આવું ક્યારેય પણ નથી બન્યું, તમારી પહેલાના અનંત ચક્રવર્તીઓ થઈ ગયા, બધાએ 6 ખંડમાં સંતોષ માન્યો છે, તમે પણ માની લો ને. અને આ 6 ખંડ ખાઈ ઓછા છે? આ ધરતી ઉપરની એક ઇંચ જેટલી જગ્યા ખાલી ન હોય કે જ્યાં ચક્રવર્તીની આણ ફરકતી ન હોય. સ્વર્ગ સુધી, ઊંચાઈમાં સ્વર્ગ સુધી, નીચે પાતાળ લોક સુધી, આમ તિરછાઈની અંદરમાં જ્યાં સુધી ધરતીનો છેડો છે ત્યાં સુધી ચક્રવર્તીની આણા અને ચક્રવર્તીનું રાજ્ય ચાલે. 9 નિધાન, 14 રત્નો, 1,92,000 સ્ત્રીઓ, કરોડોનું સૈન્ય, 32,000 દેશના રાજાઓ જેની સેવા કરે છે, જેની સેવાની અંદરમાં હજારો દેવતાઓ રહેલા, દેવતાઓ જેની સેવા કરતા હોય છે. હવે આવું અદ્ભુત સુખ મળ્યું તો માની લેવું જોઈએ, પણ તાદાત્મ સુખ લુપ્ત હજી વધારે જોઈએ. આટલું હોતું હશે, હજી વધારે જોઈએ. આજે એવા કેટલાય કરોડપતિ અને અબજપતિઓ છે કે જેને હવે જિંદગીમાં કમાવાની જરૂર નથી. શરીર થાક્યું છે, પરિવાર પણ ના પાડે છે, દીકરાઓ કે પપ્પા અમે સંભાળી લઈશું, હવે આપ આરામ કરો, ધર્મ ધ્યાન કરો, આરામથી જિંદગી જીવી લો, અથવા તો આપને જ્યાં જવું ત્યાં જાઓ, જ્યાં ફરવું હોય ત્યાં ફરી લો, પિતાજી આપને જે કરવું હોય તે કરી લો. પણ તાદાત્મ સુખની અંદરમાં લુપ્ત થયેલો આ સમાજ કશી જ વાત ગણકારવા તૈયાર નથી, કોઈ કહેતા કોઈ વાતને સ્વીકારવા તૈયાર નથી. બસ પોતાનો અહંકાર, પોતાનો લોભ. અને આ શુભમ ચક્રવર્તી ન માન્યો એટલે વિસર ન માન્યો. એને કોઈ પણ હિસાબે નક્કી કર્યું કે જે પણ થશે હું 12 ખંડને જીતીશ અને દુનિયામાં મારું વિજય વાવટો ફરકાવીશ. અને ઇતિહાસ કહે છે કે લવણ સમુદ્ર જ્યારે ઓરંગેને સામેના ઘાતકી ખંડની અંદરમાં જ્યારે જાય છે, જ્યારે આ સમુદ્ર ઓરંગવાનો આવે છે, એની પાલખી ઉપાડતા દેવતાઓને વિચાર આવ્યો કે આટલા બધા દેવતાઓ તો પાલખી ઉપાડે છે, હું એકલો નહીં ઉપાડું તો શું ફરક પડવાનો, કેટલો બધો થાક લાગે છે. દેવતાઓ જેની પાલખી ઉપાડે છે અને ચર્મ રત્નો ઉપર આખું મોટું સૈન્ય અંદરમાં ગોઠવેલું છે, અને એ જ્યારે દરિયો ક્રોસ કરીને જઈ છે અને ભર સમુદ્ર આવ્યો, મધ્ય ભાગ આવ્યો, અને બધાએ એક સાથે ટેકો પાછો ખેંચ્યો. બધાને એક સરખો વિચાર આવ્યો કે બધા ટેકો આપે જ છે ને, હું નહીં આપું તો શું ફરક પડવાનો. અને શુભમની પાલખી સીધી 7મી પાતાળમાં પહોંચી ગઈ, અને ત્યાંથી દરિયામાંથી સીધો 7મી નરકની અંદરમાં રવાના થઈ ગઈ. જે હતું રાજ્ય એ પણ રખડી પડ્યું, બાબાના બંને બગડ્યા. જે હતું એ તો ગયું, અને જે લેવા માટે ગયા એ તો મળ્યું જ નથી, અને જે હતી એ જિંદગીની અંદરમાં બરબાદી થઈ ગઈ. આવા શુભમ દુનિયામાં એક નથી હોતા, હજારો શુભમ છે. આખી જિંદગી તમે 2 હાથે ખાઈ શકો એટલા પૈસા છે,
એવી એક દુકાન તમારી સરસ મજાની ચાલે છે, એવો તમારો બિઝનેસ સરસ મજાનો ચાલે છે, પરંતુ હાથે કરીને પોતાની જિંદગી સાથે ચેડા કરે. બસ છે ને પૈસા, ચલો ને એક નવું સાહસ કરું, ચલો ને ફલાણા બજારમાં નવા પૈસા રોકું, અત્યારે સોના ચાંદીના ભાવ ચાલે છે, ચલો ને ફલાણું ખરીદી લઉં. અને નસીબ એવું કે ખરીદવા ગયો અને આખું બજાર તૂટી પડ્યું, કકડ ભૂસ થઈ ગયું. આવા એક કિસ્સા નથી, હજારો કિસ્સા છે. આ સુરતની અંદરમાં દર 2-4 દિવસે માતા પિતા હૈયા ભરા લઈને મારી પાસે આવે, સાહેબ સમજાવો દીકરાને. શાંતિથી અમારી જિંદગી ચાલતી હતી સાહેબ. એની પત્ની પણ કહે છે કે મને જે મળ્યું એમાં સંતોષ છે, આપણે આપણી જિંદગી ગુજારી લઈએ. સરસ મજાના 2-3 આપણા નાનકડા બાળકો છે, માતા પિતા છે, અને આટલું સુખ સારું છે. કયા સમાજનું આપણે સ્ટેટસ લેવા જવું છે, કઈ સમાજની સ્વીકૃતિ આપણે પ્રાપ્ત કરવી છે. અને આ તો સમાજ છે, આજે સ્વીકૃતિ આપશે, આવતીકાલે નહીં પણ આપે. અને જે મનની અંદરમાં બેઠેલો જે લોભ, તાદાત્મ્ય સુખ પ્રાપ્ત કરી લેવાનો જે લોભ, બસ આ લોભની અંદરમાં એવા ભાગે છે અને આપત્તિનું સ્થાન બને છે, સંકટનું સ્થાન બની જાય છે. એટલે જંગલી હાથીની જેમ તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત થયેલો માણસ એવી કઈ આપત્તિ છે કે જે જીવનમાં નથી પ્રાપ્ત કરતો. વરના મહાત્માને શું જરૂર હતી આ બધું કહેવાની? એમની સાધના પણ કરી શકતા હતા, પણ એમની ફરજ હતી કે એમને જ્યારે પોતાના જ્ઞાનના અનુભવમાં દેખાયું કે વ્યક્તિઓ તાદાત્મ્ય સુખની અંદરમાં લોભી બની અને કેવા કેવા ભોજારા પરિણામો પ્રાપ્ત કરે છે, કેવા કેવા ભયંકર વિનિપાત સર્જે છે પોતાના જીવનમાં. અને એના માટે આ મહાત્માએ પોતાનો અનુભવ વહેંચ્યો, પોતાના અનુભવનું બયાન કર્યું, પોતાના અનુભવને રિસર્ચનો બતાડ્યો અને પોતાના અનુભવને રિસર્ચની રજૂ કરવાની અંદરમાં આવી. એટલે તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત થયેલો માણસ એવી કઈ આપત્તિ છે કે જેને સ્થાન પ્રાપ્ત નથી કરતો. અને તમે જોઈ લો તમારી આજુબાજુના સમાજની અંદરમાં, તમારા આજુબાજુના પરિસરની અંદરમાં જોઈ લો, તમને એવી આવી હજારો વ્યક્તિઓ દેખાશે, હજારો વ્યક્તિઓ કે જે આવા સુખની અંદરમાં લુપ્ત બની અને કેટલી જાતના વિનિપાતને નોતરે છે, કેટલી જાતના જીવનની અંદરમાં દુઃખોને પ્રાપ્ત કરે છે. એટલે આપણી વાત આટલી છે કે પુણ્યના ઉદયકાલમાં 3 પ્રકારની મેન્ટાલિટી ચાલતી હોય છે. જે પણ સુખ સગવડ અનુકૂળતાઓ મળે છે એ બધાને મારે ભોગવી લેવી છે, આ પહેલી મેન્ટાલિટી. બીજા નંબરમાં પુણ્યના ઉદયકાલમાં જે પણ મળે છે એનાથી મારે ધર્મ આરાધના કરી લેવી છે, આવી એક બીજા પ્રકારની મેન્ટાલિટી હોય છે. પણ આવા બહુ ઓછા માણસો હોય છે જેનું તાદાત્મ્ય સુખ લુપ્તપણું થોડું ઓછું થાય એટલે વ્યક્તિ એમ વિચારે કે હવે અનુકૂળતા છે, ચલો ને ધર્મ આરાધના કરી લઉં, 2 પૈસા વધારે છે, કોઈક લાભ લઈ લઉં, 2 પૈસા ઓર એક્સેસ છે, ચલો ને થોડોક લાભ વધારે લઈ લઉં. બસ આવી અનુકૂળતાને ભોગવવા માટે અને આવી અનુકૂળતા મળી નથી અને ધર્મ આરાધના કરી નથી. આવા પણ જીવો છે કે જ્યારે કરવું હતું ત્યારે ધર્મ આરાધના નહોતા કરી શક્યા, કારણ કે જવાબદારી હતી. હવે પુણ્યનો ઉદય ચાલ્યો, બધું વેલસેટ છે, બધું ગોઠવાઈ ગયું છે. તો એવા સમયની અંદરમાં આ બધું જે છે એને શાંતિથી ભોગવતા રહી અને જલસાઓ કરી લેવા છે એવું નથી વિચારતા, પણ ધર્મ આરાધના કરી લેવી છે. ચલો મારી રીતે ધર્મ આરાધના કરી લઉં અને મારી રીતે ધર્મ આરાધનામાં સ્થિર બની જાઉં. અને ત્રીજા નંબરની અંદરમાં પુણ્યના ઉદયકાલમાં જે પણ મળે છે એનાથી મારે પાપ મુક્ત થઈ જવું છે. આ ત્રીજા નંબરની મેન્ટાલિટી. હવે આમાં આપણો નંબર શેમાં છે એ વિચારી લેવાનું. અગર ત્રીજા નંબરમાં નથી, બીજા નંબરમાં નથી, તો પછી માની લેવું પડે કે આપણો નંબર પહેલા નંબરમાં છે. અને પહેલો નંબર એટલે તાદાત્મ્ય સુખનો લોભી. જે સુખ મળ્યું છે એને ભોગવી લેવું છે. જે સુખ હાથની અંદરમાં આવ્યું છે બસ એને દિવસ રાત એક કરીને કેમ સુખ વધુમાં વધુ વધે, કેમ વધુમાં વધુ વધે, એના માટે દિવસ રાત એક કરીને હું આજે એવા કેટલાય પરિવારોને ઓળખું છું જે પોતાના ઘરમાં રહેતા જ નથી. મહિનો ઘરમાંથી બહાર હોય, સાવિકા અને 2 દીકરાઓ ઘરમાં એકલા હોય. હવે આના કેટલા ન્યુસન્સો બનતા હોય છે. મહિનાથી પતિ ઘરમાં નથી, પત્ની પોતાની દિલની વાત ક્યાં કરે, પત્ની પોતાની ઈચ્છાઓને ક્યાં વ્યક્ત કરે, પત્ની પોતાની મનની ઝંખનાઓને ક્યાં પરિપૂર્ણ કરે. અને પછી જ્યારે ખોટા રસ્તે જાય, દીકરાઓ પણ જ્યારે પપ્પા ઘરમાં નથી હોતા અને મમ્મી પણ ઘરની અંદરમાંથી પછી પોતાના કામ માટે બહાર નીકળી જાય અને દીકરાઓ પછી ઘરની અંદરમાં મોબાઈલ ટીવીની પાછળ પાગલ. અને પછી ઘરનો જ્યારે છેલ્લે રિપોર્ટ જ્યારે આવે છે ને ત્યારે બધા ચોંકી જાય, હે આવું તો આપણે વિચાર્યું પણ નહોતું. આ એટલા માટે થયું કે તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત બની ગયા. આજે માનસિક દર્દીઓ જે વધ્યા છે ને વિશ્વભરની અંદરમાં, હિન્દુસ્તાનમાં તો વધ્યા છે,
વિશ્વભરમાં જે માનસિક દર્દીઓ વધ્યા એની પાછળનું કારણ આ એક જ છે, તાદાત્મ્ય સુખમાં લુબ્ધ. આ શબ્દ બરોબર સંસ્કૃતનો ગોખી નાખજો. તાદાત્મ્ય સુખ લુબ્ધ. તમને આવી કોઈ વ્યક્તિ દેખાય ને, તમારે કહેવાનું, ભાઈ તમારો નંબર તો તાદાત્મ્ય સુખ લુબ્ધની અંદરમાં આવે. તાદાત્મ્ય સુખ લુબ્ધ. બોલો કે ભાઈ શું છે આ કઈ ડિગ્રી છે, આ કયું વિશેષણ છે, આ કયું બિરુદ છે? ત્યારે એને કહેવાનું કે તાદાત્મ્ય સુખ લુબ્ધ એટલે તાત્કાલિક સુખ મેળવી લેવાની ઝંખના. તાત્કાલિક સુખ મારે ભેગવી લેવું છે, મારે સુખ મેળવી લેવું છે. જે સુખ મળે બસ એને મારે ભોગવી લેવું છે, એને મારે જલસા કરી લેવા છે. આ તાદાત્મ્ય સુખની અંદરમાં લુબ્ધ સમાજ છે. એટલે આ મહાત્મા તો આપણને બતાવીને અટકી જશે. હવે જવાબદારી મારી તમારી બધાની છે. હું બોલું છું તો મારે પણ આ વાત સ્વીકારવાની છે કે જે મળ્યું છે એમાં સંતોષ માની લેવાનો. હા, પેટ ભૂખ્યું રહેતું હોય, પરિવારજનો ભૂખ્યા રહેતા હોય, પરિવારજનોની તકલીફ પડતી હોય તો કદાચ વધારે જમવું પડે, બરોબર છે. પણ પરિવાર પોતે કહે છે કે ભાઈ ઇનફ છે, વધારે જરૂર નથી. અને આ તો કેવું છે ખબર છે, લોભનો ખાડો તો ક્યારે પૂરાતો નથી. જહા લાહા તહા લોહો, લાહા લોહો વિવટ્ટૈ. ઉત્તરાધન સૂત્રની અંદરમાં લખ્યું છે, જેમ લાભ થાય એમ લોભ વધે, જેમ લોભ વધે એમ લાભ માટે દોડધામ કરે. અને પછી જેમ જેમ સફળતા મળતી જાય એમ દોડતો જ જાય. અને આ દોડનો ક્યારેય કોઈ અંત નથી આવતો. છેલ્લે અંત ત્યાં જ આવે છે. કોઈક શરીરમાં એવો રોગ, કેમ આટલા બધા શરીરના રોગો વધી ગયા, હોસ્પિટલો ઉભરાવા મળી, જાત જાતના શરીરમાં. હવે ક્યાં જૂના જમાનામાં આપણા બાપ દાદાઓ પાસે કશું જ નહોતું ને, તો આપણે બીપી ને લો બીપી ને હાઈ બીપી આ બધું કશું નામો નિશાન નથી. આજે તો જોવો ને તો દર 4-5 વ્યક્તિ, 1-2 વ્યક્તિ તમને બીપીનો પેશન્ટ જોવા માટે મળશે. એકદમ નાની ઉંમરની વ્યક્તિઓ બીપીથી પરેશાન છે. કેમ પરેશાન છે? બસ તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત છે. મારે સુખ મેળવી લેવું છે, મારે કંઈક મેળવી લેવું છે, મારે કંઈક પ્રાપ્ત કરી લેવું છે, મારે કંઈક ભોગવી લેવું છે. આ તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત સમાજ છે. એટલે જંગલી હાથીની જેમ તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત થયેલો માણસ બધી જ પ્રકારની આપત્તિઓનું સ્થાન બને છે. આપણો તો નસીબ છે, આપણું સૌભાગ્ય છે કે આવા મહાત્માઓ આપણને આવું સમજાવનારા મળે છે કે તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત નહીં બનવાનું. આ મહાત્માઓ આપણને આવો રસ્તો બતાવે છે કે આવા તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત બની અને કેટલા લોકોએ પોતાની જિંદગી બગાડી. પ્લીઝ તમે તો સાચવી લો, તમે તમારી જિંદગીને સંભાળી લો. એટલે આજે આપણે એની ઉપર આ વિશિષ્ટ સૂત્ર હતું એટલે એની ઉપર વિવેચન વધુ કરવાનું મન થયું, 2 દિવસનું વિવેચન. કારણ કે સમાજની અંદરમાં અમે આવી જ વ્યક્તિઓ વધુ પડતી જોઈએ છીએ. પ્રવચનમાં નહીં, પૂજા કરવા નહીં, અરે ઉપધાન કરવા પણ નથી આવતા. કેમ? એવા મને કેટલાય લોકો મળ્યા, મને એવા કેટલા ભાઈઓ મળ્યા કે સાહેબ ઉપધાન કરવાની આમ ગળા સુધીની ઈચ્છા છે. મેં કીધું આવી જાઓ, હજી પણ જગ્યા મળી જશે, તમને વાંધો નહીં આવે, એડજસ્ટ કરી લઈશું. પણ સાહેબ અત્યારે સિઝન ચાલે, અત્યારે આમ ચાલે, અત્યારે પેલું ચાલે. હવે એની સિઝનમાં 4 ભાઈઓ દુકાનમાં સાથે છે, એના પપ્પા પણ દુકાનમાં જાય છે, એના નહીં જવાથી કોઈ એટલો ઝાઝો ફરક નથી પડવાનો. અને એના ભાઈઓ પણ કહે છે કે ભૈયા કરના હો તો કર લો, કોઈ તકલીફ નહીં है, हम मैनेज कर देंगे, हम कुछ सेटिंग कर लेंगे. વરી પાછો નહીં સાહેબ પછી મારે જવું જ પડે, પછી આ છે ને સાહેબ સિઝનનો સમય છે ને, અત્યારે ખાલી આ સમય મળી જાય. બસ આવી કેટલી સિઝનો આવી અને કેટલી સિઝનો ગઈ, પરંતુ ધર્મ કરવાની સિઝન ક્યારે નથી આવી. તો આ 104 નંબરનું સૂત્ર આપણને લાલ બત્તી ધરાવે છે કે તાદાત્મ્ય સુખની અંદરમાં લુપ્ત બની અને વન ગજની જેમ, જંગલી હાથીની જેમ આપણે કોઈ આપત્તિના ભોગ નથી બનવું. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.